ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, આપણા શ્વાસથી લઈને આકાશના તારાઓ સુધી અમુક ચોક્કસ નિયમો પર કેમ ચાલે છે? આ નિયમો એટલે રસાયણશાસ્ત્ર. પણ સવાલ એ છે કે આ નિયમો આવ્યા ક્યાંથી? આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. આપણે જાણીશું કે કેવી રીતે ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાંથી આખા રસાયણશાસ્ત્રનો જન્મ થયો. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. આ વિશ્લેષણ તમારા માટે તૈયાર અને પ્રસ્તુત કર્યો છે જગદીશ પાટનકરે. જરા કલ્પના કરો કે આખું બ્રહ્માંડ એક બહુ મોટું ક્રાઇમ સીન છે, જ્યાં અબજો વર્ષો જૂના પુરાવાઓ વિખરાયેલા પડ્યા છે, અને આપણે પોતે, આપણું અસ્તિત્વ એ વાતનો જીવંત પુરાવો છીએ કે અહીં કંઈક એવું બન્યું છે જે આપણી કલ્પના બહારનું છે. તો સૌથી મોટો સવાલ એ છે કે પહેલાં શું આવ્યું, પરમાણુ એટલે કે એટમ્સ, કે પછી એ નિયમો જે તેમને આકાર આપે છે? અને ના, આ કોઈ ઈંડું મરઘી જેવો સાદો સવાલ નથી. આ તો બ્રહ્માંડની આખી બ્લૂપ્રિન્ટને સમજવાની કોશિશ છે. ચાલો એક ક્ષણ માટે સમયમાં પાછા જઈએ. એક એવા સમયની કલ્પના કરો જ્યાં બધું જ અતિશય ગરમ, ઘટ અને અંધાધૂંધીથી ભરેલું હતું. બિગ બેંગ પછીની શરૂઆતની ક્ષણોમાં રસાયણશાસ્ત્ર જેવી કોઈ વસ્તુ શક્ય જ નહોતી. ત્યાં ફક્ત અને ફક્ત ભૌતિકશાસ્ત્રના કડક નિયમો અને પ્રચંડ ઊર્જાનું જ રાજ હતું. આને આમ સમજીએ, ભૌતિકશાસ્ત્ર એ કારણ છે, એ બ્રહ્માંડના એવા નિયમો છે જે ક્યારેય બદલાતા નથી. અને રસાયણશાસ્ત્ર એ તો એ નિયમોની અસર છે. એટલે કે એ નિયમોને કારણે આજે આપણે જે કંઈ પણ જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, તે બધું જ જાણે કે રમત શરૂ થતાં પહેલાં જ એના નિયમો લખાઈ ચૂક્યા હતા. જો બ્રહ્માંડને એક મોટી વાર્તા ગણીએ તો ભૌતિકશાસ્ત્ર એનું વ્યાકરણ છે. એવા અદૃશ્ય નિયમો જે આખા વિશ્વને અરાજકતામાં વિખેરાઈ જવાથી રોકી રાખે છે. અને આખું વ્યાકરણ, આખી વાર્તા ફક્ત 3 જ મૂળભૂત અક્ષરો પર ઊભી છે: ઊર્જા, દળ અને વીજભાર. તમે જે કંઈ પણ જુઓ છો એ બધું આ 3 પાયાના ઘટકોથી જ બનેલું છે. તો પછી બધું એકબીજામાં ભળી કેમ નથી જતું? કારણ કે પરમાણુની અંદર એક જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ વીજ ચુંબકીય બળ છે જે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ખેંચે છે, તો બીજી તરફ એક અદૃશ્ય તાકાત તેને અંદર સમાઈ જતા રોકે છે. આ એકદમ નાજુક અને સંપૂર્ણ સંતુલન છે. અને આ અદૃશ્ય તાકાત એટલે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ. આ કુદરતનો એક એવો ટ્રાફિક નિયમ છે જે કહે છે કે 2 ઇલેક્ટ્રોન એક જ સમયે એક જ જગ્યાએ ન રહી શકે. આ એક જ નિયમને કારણે પરમાણુને પોતાનો આકાર મળે છે અને પદાર્થ નક્કર બની શકે છે. આ નિયમ વિના રસાયણશાસ્ત્ર જેવી કોઈ શાખા જ નહોત. તો બ્રહ્માંડ પાસે હવે વ્યાકરણ હતું, અક્ષરો પણ હતા, પણ પહેલો શબ્દ બનાવવા માટે તેને થોડું શાંત થવાની, ઠંડુ પડવાની જરૂર હતી. લાખો વર્ષોની રાહ જોયા પછી ભૌતિકશાસ્ત્રના આ અક્ષરો આખરે એકબીજા સાથે જોડાવા માટે તૈયાર થયા. અને આ કોઈ નાની સૂની રાહ નહોતી. બિગ બેંગ પછી લગભગ 3,80,000 વર્ષ લાગ્યા. ત્યારે જ જઈને બ્રહ્માંડ એટલું ઠંડુ પડ્યું કે પહેલો સ્થિર પરમાણુ બની શક્યો. અને અહીંથી જ ઇમર્જન્સ એટલે કે ઉદ્ભવનો જાદુ શરૂ થાય છે. જ્યારે સાદા કણો ભેગા થાય છે ત્યારે તેમનામાં એવા નવા ગુણધર્મો પેદા થાય છે જે મૂળ કણોમાં હતા જ નહીં. બસ આ જ ક્ષણ હતી જ્યારે રસાયણશાસ્ત્રનો જન્મ થયો. ભૌતિકશાસ્ત્રમાંથી જન્મેલી એક નવી, વધુ જટિલ ભાષા. તો હવે બ્રહ્માંડ પાસે હાઇડ્રોજન જેવો પાયાનો ઘટક તો હતો, પણ દુનિયા બનાવવા માટે બીજા તત્વો પણ જોઈતા હતા. આ તત્વો બનાવવા માટે કોસ્મિક ભઠ્ઠીઓની જરૂર હતી. અને એ ભઠ્ઠીઓ એટલે આપણા તારાઓ. તારાના કેન્દ્રમાં પ્રચંડ ગરમી અને દબાણના કારણે એક પછી એક હલકા તત્વો જોડાઈને ભારે તત્વો બનાવે છે. હાઇડ્રોજનમાંથી હિલિયમ, પછી કાર્બન, ઓક્સિજન, અને આ સફર લોખંડ પર આવીને અટકી જાય છે. એક તારો પોતાની મેળે લોખંડથી ભારે તત્વો બનાવી શકતો નથી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે એક વિશાળ તારો પોતાનું બળતણ વાપરી નાખે છે ત્યારે તે એક ભયાનક વિસ્ફોટ સાથે ફાટે છે, જેને આપણે સુપરનોવા કહીએ છીએ. આ તારાનું અંતિમ બલિદાન હોય છે. એ વિસ્ફોટની છેલ્લી થોડી ક્ષણોમાં જ બ્રહ્માંડના બધા જ કિંમતી ખજાના બને છે. સોનું, ચાંદી, યુરેનિયમ, પ્લેટિનમ, આ બધું જ. આ ભારે તત્વો વિના પૃથ્વી જેવા ગ્રહોનું નિર્માણ જ શક્ય નહોતું.
અને એટલે જ કહેવાય છે કે આપણે સૌ તારાઓની ધૂળમાંથી બન્યા છીએ. આ કોઈ કવિતા નથી, આ કડક વિજ્ઞાન છે. આપણા લોહીમાં જે લોખંડ છે એ પણ કોઈક અજાણ્યા તારાના મૃત્યુની જ ભેટ છે. હવે વાર્તા આવે છે આપણા ઘરે, પૃથ્વી પર. અહીં તારાઓમાંથી આવેલી એ બધી સામગ્રી આદિકાળના સમુદ્રમાં એક સૂપની જેમ ભેગી થઈ અને આ સૂપમાં જ જીવનના અણુઓ બનવાની શરૂઆત થઈ. પણ જીવન માટે સૌથી મોટી ક્રાંતિ ત્યારે થઈ જ્યારે એક સીમા બની. ચરબીના અણુઓએ પાણીમાં એક નાનકડો પરપોટો બનાવ્યો, જેણે અંદરની દુનિયાને બહારની અંધાધૂંધીથી અલગ કરી દીધી. આ જ જીવનનો પહેલો પાયો હતો. અને જે ક્ષણે એ પરપોટાની અંદરની કેમિસ્ટ્રીએ પોતાની જાતને કોપી કરવાનું શીખી લીધું, બસ એ જ ક્ષણે જીવવિજ્ઞાનનો જન્મ થયો. જીવવિજ્ઞાન એ બીજું કંઈ નહીં પણ ખૂબ જ વ્યવસ્થિત અને સ્વનકલ કરતું રસાયણશાસ્ત્ર જ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આખી વાત એકબીજા સાથે જોડાયેલી છે. આ વિજ્ઞાનની એક અતૂટ સાંકળ છે, જ્યાં દરેક કડી બીજી કડી સાથે બંધાયેલી છે. અને જુઓ, પાયામાં છે ભૌતિકશાસ્ત્ર, જે બ્રહ્માંડના નિયમો બનાવે છે. એના પર બનેલું છે રસાયણશાસ્ત્ર, જે એ નિયમોનો ઉપયોગ કરીને વિવિધતાનું સર્જન કરે છે. અને એની ટોચ પર છે જીવવિજ્ઞાન, જે આ બ્રહ્માંડને અનુભવે છે, એને જીવે છે. છેલ્લે બસ એક સવાલ. જરા વિચારો, જો રાતોરાત ઇલેક્ટ્રોનનો વીજભાર સહેજ પણ બદલાઈ જાય તો શું થશે? બધું જ, આખું રસાયણશાસ્ત્ર, આપણું જીવન, આપણું અસ્તિત્વ પત્તાના મહેલની જેમ તૂટી પડશે. કારણ કે આપણી આખી વાર્તા ભૌતિકશાસ્ત્રના એ અટલ નિયમો પર જ ટકેલી છે. જો તમને બ્રહ્માંડની આ સફરમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો અમારા આ પ્રયાસને સપોર્ટ કરો. આ વિશ્લેષણને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને કેવું લાગ્યું. અને હા, આવા જ બીજા વિષયો માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.